નમસ્કાર દોસ્તો, આજે થઈ છે 8 જુલાઈ અને મંગળવાર અને આપણે અત્યારના હાલના તાજા હવામાન સમાચાર જાણીશું। તો દોસ્તો, છેલ્લી 24 કલાકની અંદર ગુજરાતના કેટલાય ભાગોમાંથી જળબંબાકારના ભારે વરસાદના આંકડાઓ સામે આવ્યા અને જેને લઈ હજુ આજે પણ તમે જોઈ શકો છો, વહેલી જ સવારથી અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેની અંદર બંગાળની ખાડીના વરસાદી વાદળો અત્યારે ફરી ગુજરાતના જોઈ શકો છો દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આવી પહોંચ્યા છે। અરબ સાગરની વરસાદી સિસ્ટમ હજુ પણ આવનારી 18 કલાક સુધી ગુજરાતના અમુક ભાગોમાં મધ્યમ તો અમુક ભાગોમાં ભારે વરસાદ આપી શકે છે। ત્યારે દોસ્તો, આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો। અમે તમને આ વિડીયોના અંતમાં કચ્છમાં પડેલા ભારે વરસાદના કારણે મિત્રો પશુઓ તણાયાના જે દ્રશ્યો આવી રહ્યા છે, જેમાં 10 જેટલા ઊંટો તણાયાને જે દ્વારકાના જામ ખંભાળિયાના દરિયાકાંઠે જોવા મળ્યા। ઊંટો તણાયાનો વિડીયો સામે આવી રહ્યો છે। તો બીજી તરફ આપણે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની નવી નકોર આગાહી। વરસાદના સમાચારોની વચ્ચે દોસ્તો, ખેડૂતો અત્યારે વરાપ અને વરસાદ બંધ થવાની રાહ જોઈને બેઠા છે। ત્યારે દોસ્તો, વરાપને લઈ મોટી સચોટ આગાહી આપને જણાવીશું। તો જુલાઈ મહિનાની અંદર ફરી નવા આવનારા વરસાદી રાઉન્ડને લઈ આગામી તારીખોની આગાહીઓ 9, 10, 11 અને 12 તારીખે રાજ્યના કયા ભાગોમાં વરસાદની સંભાવના, આ તમામ અપડેટો જાણીશું। એ પહેલાં તો દોસ્તો, તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ તો છેલ્લી 24 કલાકની અંદર જેમાં ગઈકાલે મધ્ય ગુજરાત લાગુના આણંદ, વડોદરાના કેટલાય તાલુકાઓની અંદર દોસ્તો ધોધમાર 2 થી 3 તો 3 ઇંચ કરતાં પણ વધુના વરસાદો, જેમાં આણંદના બોરસદ લાગુના વિસ્તારોમાં 4 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો હતો। તો કચ્છના પણ કેટલાય કાંઠાના માંડવી, મુન્દ્રા, ગાંધીધામના ભાગોમાં ભારે વરસાદ તો છેલ્લી 36 કલાકમાંથી ભુજ લાગુના વિસ્તારોમાંથી તો 8 ઇંચ સુધીનો જળ બંબાકાર જેવો વરસાદ જોવા મળ્યો છે। તો દક્ષિણ ગુજરાતની અંદર તો દોસ્તો મેઘરાજા સતત ગમરોળી જ રહ્યા છે। તાપી, વલસાડ, નવસારીના ભાગોમાં પડેલા વરસાદને લઈ નવસારીની પૂર્ણા નદી દોસ્તો અત્યારે ભારે જળસ્તર વધ્યું છે। તો બીજી તરફ હવે પછીની કલાકોની અંદર જાણીશું કે રાજ્યના કયા ભાગોમાં વરસાદ પડશે। એ પહેલાં તો અમે તમને અત્યારના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરાવીએ। બંગાળની ખાડીની નવી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો અત્યારે દોસ્તો છત્તીસગઢ લાગુના વિસ્તારો અને તેનું સક્રિય વરસાદી સિસ્ટમના વાદળોનું સમૂહ ગુજરાતના દક્ષિણી ગુજરાતના, એમાં પણ નર્મદા જિલ્લો હોય, ડેડિયાપાડા, પૂર્વ ગુજરાતના દાહોદ, પંચમહાલ એ પંથકોની અંદર વાદળાઓ આવ્યા છે અને વરસાદની હળવી ગતિવિધિ પણ શરૂ થઈ ચૂકી છે। એ જાણીશું એ પહેલાં તો અત્યારે જે દોસ્તો લેટેસ્ટ હવામાન વિભાગ તરફથી આજે વરસાદની આગાહીના નકશાઓ રજૂ કરવામાં આવ્યા એ જાણી લઈએ। તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે દોસ્તો જોઈ શકો છો, આજે છે 8 જુલાઈ અને આજનો આગાહીનો નકશો જે રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સાર્વત્રિક આજે હળવો મધ્યમ તો અમુક ભાગોમાં ભારે વરસાદ પડે તે પ્રમાણેની આગાહી રજૂ કરવામાં આવી છે। ગુજરાત ઉપર અત્યારે દોસ્તો 2 વરસાદી સિસ્ટમની અસર વધુ નોંધાઈ શકે છે। અરબી સમુદ્રની જે વરસાદી સિસ્ટમ છે અત્યારે નબળી પડી અને અરબ સાગરમાં અત્યારે પૂર્વથી પશ્ચિમની દિશા તરફ ખસતી જોવા મળી રહી છે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં હજુ પણ તેમના આઉટર ક્લાઉડોની અસરના કારણે કચ્છના અને દ્વારકા સહિતના પશ્ચિમી ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અને જેને લઈ તમે જોઈ શકો છો આજે ગુજરાતના તમામ પંથકો તો 9 તારીખ એટલે કે આવતીકાલે જોઈ શકો છો કચ્છના અને સૌરાષ્ટ્રના પંથકોમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડાને લઈ તો ઉત્તર, મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં હજુ સારો એવો વરસાદ આવતીકાલે પણ જોવા મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આમ હવામાન વિભાગે દોસ્તો આવનારી કહી શકાય કે 11 થી 12 જુલાઈ સુધીની આગાહી વ્યક્ત કરી છે, જેમાં તમે જોઈ શકો છો એલર્ટવાળા નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર દક્ષિણી ગુજરાત અને લાગુના અમુક કાંઠાના સૌરાષ્ટ્રના પંથકોની અંદર ભારે વરસાદના એલર્ટો આપી દેવામાં આવેલ છે। માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ દોસ્તો તમે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો પણ ભારતના તમામ રાજ્યનો આગાહીવાળો નકશો જોઈ શકો છો, જેમાં
આપણા ગુજરાત રાજ્યની અંદર આજે ભારતીય હવામાન વિભાગ તરફથી ભારે વરસાદનું યલો એલર્ટ આપી દીધું છે। બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે દોસ્તો મધ્ય ભારતના ભાગો પર જોવા મળી રહી છે ને જેના કારણે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશાના ભાગોથી લઈ મહારાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપેલ છે। વધુમાં દોસ્તો અમે તમને સક્રિય સિસ્ટમોના લોકેશનો બતાવીએ તો તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના પશ્ચિમ બંગાળ, ઓડિશાના ભાગો ઉપર અત્યારે મોટું બહોળું સર્ક્યુલેશન ધરાવતી મોટી વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। એ લો પ્રેશર ધીમે ધીમે દોસ્તો પૂર્વથી પશ્ચિમની દિશા તરફ આગળ વધી શકે તો ગુજરાતના વાતાવરણમાં પણ તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાના, કચ્છના અને સૌરાષ્ટ્રના કાંઠા ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। હજુ ગુજરાત રાજ્ય ઉપર દોસ્તો આ સિસ્ટમની અસર વર્તાઈ શકે છે। જો કે તે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આવનારી 12 થી 18 કલાકની અંદર નબળી પડી શકે છે, પરંતુ જેના કારણે હજુ કચ્છના અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની ગતિવિધિ રહેશે। તો બીજી તરફ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત અને અરબી સમુદ્રના કરંટના કારણે દક્ષિણ ગુજરાતના અને અન્ય પૂર્વ અને મધ્ય ગુજરાતના ભાગોમાં આજે વરસાદની સંભાવના રહેશે। અને હવે પછી દોસ્તો અમે તમને મોડલના આધારે જણાવી દઈએ તો આજે ખાસ કરીને રાજ્યની અંદર આગામી 24 કલાકની અંદર રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે। અહીં તમે જોઈ શકો છો દોસ્તો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર પાછલા દિવસો કરતાં વરસાદની તીવ્રતામાં ઘટાડો રહે તેમ છતાં પણ આજે ઘણા એવા વિસ્તારો હશે કે જ્યાં ભારે વરસાદની પણ આગાહી રહેશે। ખાસ કરીને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં હજુ પણ મધ્યમથી લઈ ભારે વરસાદની સંભાવના આજે જોવા મળી રહી છે ને જેમાં અમે તમને વિસ્તારથી જણાવીએ તો તમે જોઈ શકો છો વલસાડના તમામ તાલુકાઓની અંદર આજે હળવા મધ્યમથી લઈ છૂટો છવાયો તો અમુક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે। તો આ સાથે જ દોસ્તો નવસારીના બિલીમોરા લાગુથી લઈ જોઈ શકો વાંસદા, ડાંગ, સાપુતારા, કપરાડા, ધરમપુરના તમામ પંથકો, તાપી, વ્યારા, સુરત તો નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાના ઘણા ભાગોમાં આજે ધોધમાર વરસાદ પડી શકે છે। ભરૂચના પણ જોઈ શકો છો ખાસ કરીને હાંસોટા આજુબાજુના અંકલેશ્વર, આ સાથે જ જોઈ શકો છો અન્ય નર્મદાના ડેડિયાપાડા લાગુના પંથકો છે તો બરોડાના પણ સિનોર આજુબાજુના અમુક જંબુસર, કરજણ સુધીના પંથકોમાં આજે ગાજવીજ સાથેના ધોધમાર વરસાદની સંભાવના રહેશે। આમ દોસ્તો આજે દક્ષિણ ગુજરાત અને લાગુના મધ્ય ગુજરાતના ભાગોમાં આજે પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે। તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો ખાસ કરીને ભાવનગર જિલ્લાના કાંઠાના તળાજા, ખડસલિયા, આ સાથે જ અંદરના પાલીતાણાથી લઈ અને દોસ્તો બોટાદ, અમદાવાદ શહેરના પંથકો સુધી આજે ભારે અમુક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે। સૌરાષ્ટ્રની અન્ય વિસ્તારોની વાત કરીએ તો દોસ્તો દરિયાના કાંઠાના ભાગો જેમાં દ્વારકા, પોરબંદર તો અન્ય દક્ષિણીય સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના કાંઠાના જે વિસ્તારો છે તે ભાગોમાં હળવો મધ્યમ તો સીમિત વિસ્તારોની અંદર હજુ પણ 1 થી લઈ 2 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। આમાં આગામી કલાકોને લઈ વધુમાં તમે દોસ્તો કચ્છના કાંઠાના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટાથી મધ્યમ વરસાદની સંભાવના હજુ પણ કચ્છના વિસ્તારોમાં રહેલી છે ને તમે જોઈ શકો છો જેમાં માંડવી, મુન્દ્રા, નલિયા લાગુના વિસ્તારોમાં વધુ સંભાવના રહે। તો બીજી તરફ દોસ્તો તમે મધ્ય ગુજરાત અને લાગુના ઉત્તરી પૂર્વ ગુજરાતના જિલ્લાઓની આગાહી પણ જોઈ શકો છો જેમાં આજે ખાસ કરીને સાંજથી મોડી સાંજ તો રાત્રિ સુધીની અંદર ઉત્તર પૂર્વ ગુજરાત એ લાગુના મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદની સંભાવના રહેલી છે। અને જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને ખંભાત આજુબાજુના ખેડા લાગુના નડિયાદ, આ સાથે ડાકોર, કપડવંજ, બાયડ આજુબાજુના વિસ્તારો છે તો ગાંધીનગર અને અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે। આ સાથે જ ઉત્તર ગુજરાતના હિંમતનગર, મોડાસા, અરવલ્લી, આ સાથે પ્રાંતિજ માણસાના પંથકોથી લઈ અને મધ્ય ગુજરાતના ફરી આજે દોસ્તો આણંદ, બોરસદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર તો આ સાથે જ અન્ય ગોધરા, પીપલોદ લાગુના ચાંપાનેર આજુબાજુના પંથકોની અંદર મધ્ય ગુજરાત લાગુના ઉત્તરી પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ આજે ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। આમ રાજ્યમાં દોસ્તો કચ્છના અને સૌરાષ્ટ્રના ઘણા પંથકોમાં હળવો મધ્યમ તો ભારે તો મધ્ય ગુજરાતની અંદર એ લાગુના પૂર્વ ગુજરાતમાં ભારે તો દક્ષિણી ગુજરાતની અંદર પણ હજુ ભારે વરસાદની સંભાવના રહેશે।
અને વધુમાં દોસ્તો હવે અમે તમને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે લેટેસ્ટ આગાહીની અંદર સક્રિય સિસ્ટમો અંગેનું જે બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે તે બતાવીએ. તો તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ અંગે માહિતી આપતા હવામાન વિભાગે જણાવ્યું કે ગઈકાલે જે લો પ્રેશર એરિયા હતો આ લો પ્રેશર એરિયા ખૂબ જ ધીમી ગતિથી અત્યારે પૂર્વથી પશ્ચિમની દિશા તરફ ખસી રહ્યો છે. આવનારી 24 થી 48 કલાકની અંદર ઝારખંડ અને છત્તીસગઢના ભાગોને પાર કરીને મધ્યપ્રદેશના ભાગોમાં આ સિસ્ટમ આવી શકે છે. અને તમે જોઈ શકો છો આ સિસ્ટમ એક બહોળું સર્ક્યુલેશન બનાવી રહી છે ને જેના વાદળો અત્યારે દક્ષિણી ગુજરાત અને આપણા પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ જોવા મળી રહ્યા છે. અને તમે અહીં સેટેલાઇટ પિક્ચરની અંદર પણ જોઈ શકો છો મધ્ય ગુજરાત મધ્ય ભારત ઉપર આવેલી વરસાદી સિસ્ટમને લઈ અત્યારે ગુજરાતના ઘણા વિસ્તારોમાં આ સિસ્ટમના વાદળોનો સમૂહ જોવા મળી રહ્યો છે. આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં આ સિસ્ટમના વરસાદો પડે તેવી સંભાવના રહેશે. તો સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર અરબ સાગરમાંથી દોસ્તો વાદળાઓ દરિયાના કાંઠાના ભાગોમાં આવી રહ્યા છે ને જેને લઈ આજે પણ હળવો મધ્યમ ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ રહે. અને હવે પછી દોસ્તો આપણે આગળના દિવસોની વરસાદની આગાહી વરસાદનો નવો રાઉન્ડ અને વરાપને લઈને માહિતી મેળવીએ. 9 જુલાઈની આગાહીની અંદર તમને જણાવીએ તો જોઈ શકો છો દોસ્તો 9 તારીખે ગુજરાત રાજ્યની અંદર આજ કરતાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે. અને જોઈ શકો છો જો કે સંપૂર્ણ વરસાદ બંધ નહીં થાય આંશિક અમુક વિસ્તારોમાં વરાપનો માહોલ પણ ઊભો થઈ શકે પરંતુ હજુ 9 તારીખે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના અને મધ્ય પૂર્વ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. અત્યારે અમેરિકન મોડલ અનુસાર અમે તમને જણાવી રહ્યા છીએ અને જોઈ શકો છો દોસ્તો 9 જુલાઈના દિવસે સૌરાષ્ટ્રના તમામ કાંઠાના અને દક્ષિણી ગુજરાતના ઘણા સુરતથી લઈ વલસાડ સુધીના ભાગોની અંદર વરસાદની ધોધમાર ગતિવિધિ જોવા મળવાની છે. તો આ સાથે જ 10 જુલાઈની આગાહી ઉપર તમે નજર કરી શકો છો. અરબ સાગરમાંથી આવતા ભેજવાળા પવનોના કારણે અને ઓફશોર ટ્રફની અસર દક્ષિણ ગુજરાતને વધુ નોંધાશે અને જેના કારણે દક્ષિણી ગુજરાતના સુરત નવસારી વલસાડ અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના દરિયાના કાંઠાના વિસ્તારોથી લઈ અંદરના વિસ્તારો સુધી દોસ્તો 10 તારીખે આ સાથે જ જોઈ શકો છો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ મોડી સાંજ દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળે. 11 જુલાઈની આગાહીમાં પણ તમે જોઈ શકો છો દોસ્તો બંગાળની ખાડીવાળી વરસાદની જે લો પ્રેશર સિસ્ટમ છે તે ગુજરાતના નજદીકના વાતાવરણમાં આવી રહી છે ને જેના કારણે પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં 11 જુલાઈના દિવસે દોસ્તો ઘણા ભાગોની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તો દરિયાના ભાગોમાં વરસાદની હળવી મધ્યમ ગતિવિધિ સતત શરૂ જ રહે. અને તમે દોસ્તો જોઈ શકો છો 11 તારીખ અને 12 તારીખે ઉત્તર ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધે તેવી સંભાવના. રાજસ્થાન લાગુના સાબરકાંઠા અરવલ્લી મહીસાગરના કાંઠાના પંથકોની અંદર તો સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની તીવ્રતા 11 જુલાઈના દિવસે ફરી થોડી વધે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. ને 12 જુલાઈએ ગુજરાતના વાતાવરણમાં તમે જોઈ શકો છો લગભગ મોટા ભાગના ફરી ભાગોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે. આમ રાજ્યની અંદર ફરી દોસ્તો 11 અને 12 તારીખે વરસાદની તીવ્રતા વધે તો 13મી તારીખે જોઈ શકો છો ગુજરાતના ઘણા જ ભાગોમાં ધોધમાર વરસાદ પડશે. તો આ રીતે દોસ્તો રાજ્યની અંદર 12 તારીખ સુધી વરસાદની હળવી મધ્યમ તો ભારે પ્રકારની ગતિવિધિ રહે. બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં ડાયરેક્ટલી આવે તેવું જોવા નથી મળી રહ્યું ને મધ્યપ્રદેશ ઉપર આવ્યા પછી તમે જોઈ શકો છો અમુક રાજસ્થાનના ભાગો ઉપર આ સિસ્ટમ વરસાદ આપી શકે તો ગુજરાતના પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડે. બાકી ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં આ સિસ્ટમ આવે તેવું અત્યારે જોવા નથી મળી રહ્યું. અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આવનારા દિવસોની આગાહી જાણીએ. તો દોસ્તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી રાજ્યની અંદર હજુ 12 જુલાઈ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે 9-10 જુલાઈએ નવી સિસ્ટમ રાજ્યમાં ભારે વરસાદ આપી શકે તો તેમણે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં ગાજવીજ સાથેની વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આવનારા દિવસોની અંદર દોસ્તો જુલાઈ મહિનાની અંદર 22 થી લઈ 30 જુલાઈની વચ્ચે રાજ્યના ફરી કેટલાક ભાગોમાં વરસાદી રાઉન્ડ આવે તો તેમણે ઓગસ્ટ મહિનાની અંદર પણ 2 થી 8 ઓગસ્ટની વચ્ચે વરસાદી રાઉન્ડ આવે
તેમ આવનારા દિવસોના 2 વરસાદી રાઉન્ડ અંગે તેમણે માહિતી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યની અંદર 12 જુલાઈ સુધી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. ભારે પવન જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર પણ ગાજવીજ અને ભારે પવન સાથેના વરસાદો પડી શકે છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી આપતા જણાવ્યું કે રાજ્યમાં હજુ 24 કલાક સુધી અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમની અસર નોંધાશે અને જેના કારણે તેમણે દોસ્તો ખાસ કરીને આજે કચ્છના દ્વારકા, પોરબંદર, જામનગર તો આ સાથે જ દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં હજુ હળવો મધ્યમ તો ભારે વરસાદ પડે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે. પરેશ ગોસ્વામીએ વધુમાં 9, 10 અને 11 તારીખ રાજ્યમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટાઓ પડે ને સતત ધીમે તમામ ભાગોમાં હળવા વરસાદની ગતિવિધિ રહે તે પ્રમાણેની સંભાવનાને તેમણે દોસ્તો વરાપની આગાહી આપતા કહ્યું કે 12 જુલાઈ પછી રાજ્યમાં 19 તારીખની વચ્ચે 12 થી લઈ 19 તારીખ એમ 1 અઠવાડિયા સુધી વરાપનો માહોલ જોવા મળી શકે. ખેડૂતોએ પોતાના કામોને આ દિવસો દરમિયાન પૂર્ણ કરી દેવાની વાત કરી છે, કારણ કે આગામી દિવસોમાં ફરી નવો વરસાદી રાઉન્ડ 20 તારીખ પછી આવી શકે છે. આમ દોસ્તો પરેશ ગોસ્વામીએ વરાપને લઈને માહિતી આપી હતી. તો આ હતી દોસ્તો વરસાદની આગાહીને ફરી આપને જણાવી દઈએ તો જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના, મધ્ય ગુજરાત અને કચ્છના કાંઠાના ભાગોમાં આજે વરસાદની સંભાવના વધુ રહેશે. 12 જુલાઈ સુધી છૂટો છવાયો હળવો વરસાદ સતત શરૂ રહે. સંપૂર્ણ વરાપ હજુ 12 તારીખ સુધી ન મળે ને 12 તારીખ પછી વરાપી માહોલ આવે તેવું અનુમાન અત્યારે જોવા મળે. દોસ્તો આપને જણાવીએ તો કચ્છમાં પડેલા ભારે વરસાદને લઈ કચ્છના એક ગામડામાંથી દોસ્તો 10 જેટલા ઊંટોનું ઝુંડ મધ દરિયે પહોંચી ગયું. પાણીમાં ઊંટો તણાયા. ખારાઈ ઊંટોની ખાસિયત છે કે તે પાણીમાં તરી શકે છે અને આ ઊંટો દરિયામાં તણાતા જામ ખંભાળિયાના દરિયાકાંઠે આવી પહોંચ્યા હતા. વાડીનાર પોર્ટ ઉપર તે મળી આવ્યા. વાડીનાર પોલીસે તેનું રેસ્ક્યુ કરી અને કચ્છના જે ગામડાના ઊંટોના માલિકો હતા તેને આ ઊંટોને ફરી સોંપી દેવામાં આવ્યા હતા. તો બીજી તરફ ગાયો તણાયાના પણ દ્રશ્યો નખત્રાણા લાગુના વિસ્તારોમાં 2 દિવસ પહેલા મળ્યા હતા. આમ દોસ્તો રાજ્યમાં જળબંબાકાર રીતે પડેલો વરસાદ હજુ પણ આગામી દિવસોમાં હળવો મધ્યમ તો ફરી જુલાઈ મહિનામાં 22 તારીખ પછી નવો રાઉન્ડ આવે તેવી સંભાવના છે.